હેલો નમસ્કાર મિત્રો. એનઈપી 2020 ભાગ 2 આની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત આપણે પ્રશ્નોની ચર્ચા કરશું. પ્રશ્ન 21, એનઈપી 2020માં સંસ્કૃત ભાષાને કયા ફોર્મ્યુલામાં સામેલ કરીને વિદ્યાર્થીઓને વિકલ્પ તરીકે આપવામાં આવશે? તો જવાબ, સંસ્કૃતને 3 ભાષાનો ફોર્મ્યુલા તરીકે વિકલ્પ આપવામાં આવશે. પ્રશ્ન નંબર 22, એનઈપી 2020 મુજબ શાળાના કયા તબક્કે વિદ્યાર્થીઓને વિષય પસંદગીમાં વધુ ફેસિલિટી આપવામાં આવશે? તો જવાબ છે માધ્યમિક તબક્કો. ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓને વિષય પસંદગી આપવામાં આવશે. પ્રશ્ન નંબર 23, એનઈપી 2020 મુજબ શિક્ષકોને હવે કયા સ્વરૂપમાં સતત વ્યવસાયિક વિકાસ માટે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી તાલીમ લેવી પડશે? મિત્રો, હાલ 50 કલાકની તાલીમ લેવી ફરજિયાત થઈ ચૂકી છે. પ્રશ્ન નંબર 24, શાળા સંકુલની સ્થાપના પાછળ એનઈપી 2020નો મુખ્ય ઉદ્દેશ શું છે? શાળા સંકુલની સ્થાપના પાછળ સંસાધનોની વહેંચણી અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. પ્રશ્ન નંબર 25, એનઈપી 2020માં ઉચ્ચ શિક્ષણમાં નિયમન અને માન્યતા માટે કેટલા સ્વતંત્ર વર્ટિકલ બનાવવાની વાત છે? તો 4 વર્ટિકલ બનાવવાની વાત છે. ઓળખનું પૂર્ણ સ્વરૂપ શું છે, જેને એનઈપી 2020માં રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી છે? પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ તેનું પૂરું નામ છે. એનઈપી 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના ફાઉન્ડેશન સ્ટેજમાં મુખ્યત્વે કઈ શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે? તો એનઈપી 2020 મુજબ રમતગમત આધારિત, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 28, એનઈપી 2020 કઈ સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતની શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય ધરાવે છે? તો 21મી સદીની અંદર પરિવર્તન લાવવા માટેનું લક્ષ્ય ધરાવે છે. પ્રશ્ન નંબર 29, એનઈપી 2020 ઉચ્ચ શિક્ષણમાં બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના વિકલ્પો દ્વારા કયા કાર્યક્રમો અવધિમાં લાવે છે? તો સ્નાતક કાર્યક્રમો 3 અથવા 4 વર્ષ. ધોરણ 6 થી શરૂ થતા વ્યવસાયલક્ષી શિક્ષણમાં ઇન્ટર્નશીપ ઉપરાંત વિદ્યાર્થીઓને શું શીખવવામાં આવે છે? કોડિંગ શીખવવામાં આવશે. પ્રશ્ન નંબર 31, એનઈપી 2020 મુજબ પ્રગતિ પત્રક પ્રોગ્રેસ કાર્ડમાં વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે કઈ મુખ્ય 3 બાબતોનો સામેલ કરવામાં આવશે? તો મુખ્ય 3 બાબતો છે સ્વમૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન અને શિક્ષક મૂલ્યાંકન. આ 3 મૂલ્યાંકનોનો સમાવેશ કરવામાં આવશે. પ્રશ્ન નંબર 32, એનઈપી 2020માં ઉચ્ચ શિક્ષણ માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થાના અધ્યક્ષ કોણ છે? શિક્ષણ મંત્રાલય પ્રભારી પ્રધાન. પ્રશ્ન નંબર 33, એનઈપી 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં કેટલો ટકા રાખવાનો છે? તો 50%. પ્રશ્ન નંબર 34, શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત પરિવર્તનના કેન્દ્રમાં આવશ્યકપણે કોણ હોવું જોઈએ એવું એનઈપી 2020માં જણાવ્યું છે? તો શિક્ષક હોવો જોઈએ. પ્રશ્ન નંબર 35, એનઈપી 2020માં ઉચ્ચ શિક્ષણ 4 વર્ષ, સ્નાતક કાર્યક્રમ કોઈ વિદ્યાર્થી 3 વર્ષ પછી અભ્યાસ છોડી દે તેને શું મળશે? તો બેચલર ડિગ્રી મળશે. પ્રશ્ન નંબર 36, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું એનસીએફની સમીક્ષા અને સુધારણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે? એનસીઆરટી દ્વારા સુધારણા કરવામાં આવશે. પ્રશ્ન નંબર 37, શિક્ષણ નીતિના અમલ માટે રાજ્ય સ્તરે કઈ સંસ્થા ભૂમિકા ભજવશે? એસસીઈઆરટી સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગની સંસ્થા મુખ્ય ભૂમિકા રહેશે. 2020માં પૂર્વ પ્રાથમિક શિક્ષણને કયા નામથી ઓળખવામાં આવશે? પ્રારંભિક, બાળ સંભાળ અને શિક્ષણના નામથી ઓળખવામાં આવશે. પ્રશ્ન નંબર 39, એનઈપી 2020માં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પરિવર્તન માટે કઈ 3 શ્રેણીઓમાં વિભાજન કરવાની ભલામણ કરવામાં આવી છે? તો સંશોધન યુનિવર્સિટીઓ, અધ્યયન યુનિવર્સિટીઓ અને સ્વાયત્ત કોલેજો એમ 3 શ્રેણીમાં વિભાજન કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 40, એનઈપી 2020 મુજબ વિદેશી ભાષાઓને કયા સ્તરે વિકલ્પો તરીકે ઓફર કરવામાં આવશે? માધ્યમિક સ્તરે ઓફર કરવામાં આવશે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. મળીશું આવતા વિડીયોની અંદર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.